મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂપિયા 664 કરોડના વિકાસ કામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂપિયા 696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે એક સમયે સુરેન્દ્રનગર ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના સુજલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે। ગામે ગામ પાણી પહોંચાડવાની વડાપ્રધાનની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી હોવાનું જણાવતા તેમને કહ્યું હતું કે કુલ રૂપિયા 696 કરોડના વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તમાંથી રૂપિયા 664 કરોડના કામો એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાણી અને સિંચાઈની સુવિધા માટે છે। નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના રૂપિયા 696.25 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મોડુભાઈ બહેરા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પી.કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી શામજીભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ.કે. જાડેજાજી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી ધનરાજભાઈ કેલ્લા, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી હરદેવસિંહ પરમાર, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ પરમાર, વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અંબારામભાઈ દેવૈયા, વઢવાણ એપીએમસીના ચેરમેન શ્રી રામજીભાઈ ગોહિલ, સુરેન્દ્રનગર